હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો તમે બધા જાણો જ છો એમ ડિપ્લોમા સેમેસ્ટર 2ની રેગ્યુલર એક્ઝામનું અને સાથે સાથે ડિપ્લોમા સેમ 1ની અંદર જે લોકો ફેલ થયેલા હશે એમની રેમિડિયલ એક્ઝામનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું હશે. હવે તમે ટાઈમ ટેબલ જોયેલું હશે, મતલબ સેમ 2ની જ જેને એક્ઝામ આપવાની હશે એમને તો લગભગ 4 કે 5 વિષયની એક્ઝામ હશે, પણ જેમને સેમ 1ની અંદર બેકલોગ બી હશે તો મે બી એમના 6 કે 7 તો કોઈકને 8 વિષયની પણ એક્ઝામ આપવાની હશે. તો હવે આટલા બધા વિષયની એક્ઝામ આપવાની છે ને આજથી લઈને એવું માનો કે તમે વિડીયો દેખતા હશો આજે તો લગભગ આજથી લઈને તમારા 12 કે 13 દિવસ બાકી છે એક્ઝામના. તો આ 12 થી 13 દિવસની અંદર આપણે 8 વિષયની તૈયારી કેવી રીતે કરીશું? જો કોઈકને ખાલી રેગ્યુલરની એક્ઝામ બી આપવાની હશે તો બી 12 દિવસની અંદર 4 થી 5 વિષયની તૈયારી કરવાની. તો સૌથી મોટો ક્વેશ્ચન બધાના દિમાગમાં આવશે કે હવે કેવી રીતે આપણે તૈયારી કરીશું. તો આજના વિડીયોની અંદર આપણે એવું જોઈશું કે આ સેમની એક્ઝામની અંદર જો તમે સેમ 2ની રેગ્યુલર જ આપવાના હો તો તમે સારા એસપીઆઈ કેવી રીતે લાવી શકો છો, અને જેમને સેમ 1 ને સેમ 2 બંને એક્ઝામ આપવાની છે તો એ લોકો કઈ રીતે પાસ થઈ શકે છે બધા વિષયની અંદર. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે પાસ થવા માટે કઈ કઈ વસ્તુ વાંચવાની છે અને આપણે એની સ્ટ્રેટેજી બનાવીશું આ વિડીયોની અંદર. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. આ વિડીયોની અંદર હું કંઈ ભણાવવાનું નથી એટલે તમને બોરિંગ તો નહીં લાગે, પણ આ વિડીયો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે તમને જે રોડમેપ જરૂરી છે, મતલબ કે જે એક્ઝામ અપિયર થવા જાઓ એના પહેલાં તમારી તૈયારી કેવી હોવી જોઈએ અને એ તૈયારી કેવી રીતે કરવાની છે, મતલબ કે આ વિડીયો તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે બહુ જ હેલ્પફુલ થશે. તો આ વિડીયો તમે દેખતા હોય તો મેક્સિમમ શેર બી કરજો કે જેથી જે લોકો હવે ટેન્શનમાં આવી ગયા, મતલબ અત્યાર સુધી આપણે એકદમ રિલેક્સ બિંદાસ ફરતા હોય પણ જેવું ટાઈમ ટેબલ આવે એવું આપણને ટેન્શન આવી જાય, તો એ ટેન્શનને આપણે રિલીઝ કરવા માટે આ વિડીયો બનાવી રહ્યા છે. તો સૌથી પહેલાં જોઈએ કે કઈ વસ્તુ તમારે દિમાગમાં રાખવાની છે. સૌથી પહેલું છે પ્રિપેર યોર ઓન એક્ઝામ ટાઈમ ટેબલ એન્ડ એક્ટ અકોર્ડિંગ. શું મતલબ છે આનો? હવે જેમ કે આપણી જીટીયુની વેબસાઇટ પર તમે જુઓ તો ટાઈમ ટેબલની અંદર બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટના ડેટ એન્ડ ટાઈમ લખેલા હોય છે, મતલબ કે આ દિવસે આ પેપર છે, આ દિવસે આ પેપર છે. પણ આપણે શું કરવાનું છે કે માન લો કે હું પોતે કેમિકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોઉં તો હું કેમિકલ એન્જિનિયરિંગના ડેટ અને સબ્જેક્ટ વાઇઝ હું મારું પોતાનું ટાઈમ ટેબલ બનાવીશ. જો મારી સેમ 1ની અંદર બેકલોગ હશે તો હું એ રીતે ટાઈમ ટેબલ બનાવીશ. હવે બધાની વાત કરું તો મેઇનલી બધાની એક્ઝામ 29th મેથી સ્ટાર્ટ થાય છે અને લાસ્ટમાં લાસ્ટ જોઈએ તો અરાઉન્ડ 12 થી 15 જૂન રાખીએ આપણે, 15 જૂન સુધી એક્ઝામ ચાલવાની છે. મે બી એવું છે કે ઘણા બધા વિષયોમાં એક સિંગલ રજા છે તો કોઈક પેપરની અંદર 4 થી 5 બી રજા છે. તો મેં અહીંયા એવું લખ્યું છે કે પ્રિપેર યોર ઓન એક્ઝામ ટાઈમ ટેબલ એન્ડ એક્ટ અકોર્ડિંગ. શું એનો મતલબ છે? તો એવું માનો કે 29th મેની વાત કરીએ તો 29th મે બધાનું પહેલું પેપર મેથ્સ છે. તો 29th મે મેથ્સ પેપર હોય તો તમારે શું કરવાનું કે એના 3 કે 4 દિવસ પહેલાં, માન લો કે જેની જેવી કેપેસિટી છે, પણ એવરેજ સ્ટુડન્ટની વાત કરું તો દરેક એવરેજ સ્ટુડન્ટને મેથ્સ ક્લિયર કરવા માટે 3 થી 4 દિવસ એટલીસ્ટ જોઈએ. તો આપણે એવું કરીએ કે 25 થી લઈને 28, ઓકે, 25, 26, 27 ને 28 4 દિવસ તમે ઓનલી મેથ્સ કરો તો સારું રહેશે. ક્લિયર છે? એના પછી વેરી નેક્સ્ટ પેપરની વાત કરું તો 29 પછી 30 અથવા તો 31 પર ES કે IPDC અથવા તો CPDનું પેપર છે. તો તમારે એવું જોવાનું છે કે તમારા પોતાના ટાઈમ ટેબલમાં, પોતાનું ટાઈમ ટેબલ એટલે કહું છું કે કોઈકને રેમિડિયલની બી એક્ઝામ આપવાની હશે તો તમારા પોતાના ટાઈમ ટેબલની અંદર કયો એવો સબ્જેક્ટ છે કે જેમાં 2 થી વધારે રજા મળે છે. તો જો કોઈ એવો સબ્જેક્ટ હોય કે જેમાં 2 થી વધારે રજા હોય તો તમે એ સબ્જેક્ટ પર અત્યારે ઓછું ધ્યાન આપો, અને એવા સબ્જેક્ટ કે જેમાં રજા નથી અથવા તો એ સબ્જેક્ટ તમને હાર્ડ લાગતો હોય તો તમારે પહેલાં એની તૈયારી સ્ટાર્ટ કરવાની છે. મેથ્સ તો હું કહું છું કે મેથ્સમાં કેવી રીતે તૈયારી કરવાની એનો વિડીયો જલ્દી હું તમને અપલોડ કરીશ, લગભગ કાલે તમને વિડીયો મળી હશે. પણ એની પહેલાં એટલું દિમાગમાં રાખો કે મેથ્સ તમારે 25 થી 28માં કરવાનું છે. તો એની પહેલાંના દિવસમાં તમને જે સબ્જેક્ટ હાલ લાગતો હોય અથવા તો જેમાં રજા એકદમ ઓછી હોય અથવા તો ના જ હોય એની તમારે તૈયારી કરવાની છે. ઓકે, એટલે તમારું ટાઈમ ટેબલ તમારે એક જગ્યાએ લખી રાખવાનું, બધું મોબાઈલમાંથી જોવાનું નહીં. ઓકે, ચાલો મોબાઈલની જો વાત આવી છે તો બીજો ટોપિક આપણો એ જ છે એવોઇડ ડિસ્ટ્રેક્શન. હવે ડિસ્ટ્રેક્શન કયા કયા છે બધા તમે જાણો છો. એક છે ઇન્સ્ટાગ્રામ, એક તમારું સ્નેપચેટ અને રેરલી વોટ્સએપ.
પહેલાં બેની જે વાત કરી કે ભાઈ ઇન્સ્ટાગ્રામ જે છે અને સ્નેપચેટ છે એને તમને બરબાદ કરી દીધો, મતલબ કે જેની પહેલાં સેમમાં બેકલોગ આવેલી હશે એનું કારણ બી આ બે જ હશે. તો એવોઇડ ડિસ્ટ્રેક્શનથી મતલબ એવો છે, હવે માન લો કે તમે બધા જ અર્જુનને ઓળખો છો. અર્જુન કેવો હતો ભાઈ? વીર યોદ્ધા હતો કે જેને જ્યારે નિશાન કરવાનું હતું તો એને ખાલી માછલીની આંખ દેખાતી હતી. હવે આપણે એટલા એક્યુરેટ તો નથી, પણ મેં એવું કહું છું કે માછલીની આંખ ના દેખાય પણ માછલી તો એટલીસ્ટ જોઈ શકો છો ને, પણ આપણને તો માછલીની આજુબાજુનું જ બધું દેખાય છે. તો અત્યારે મેં એવું કહેવા માગું છું કે આ જેટલા બી તમારા ડિસ્ટ્રેક્શન છે કે જેમાં તમારો મેઇન ડિસ્ટ્રેક્શન તો મોબાઈલ ફોન જ છે, તો તમે એને બને એટલો એવોઇડ કરો. જેમ કે મારો વિડીયો તમે અત્યારે મોબાઈલમાં જ જો, એવું તો પછી એવું નહીં કે મોબાઈલને છોડી જ દેવાનો છે. ભણવાનું બી તમે મોબાઈલમાં જોઈ શકો છો, પણ જે ડિસ્ટ્રેક્શન છે એમાં મેઇનલી આ બે જ છે ડિસ્ટ્રેક્શન. તો હું એવું નહીં કહેતો કે અનઇન્સ્ટોલ કરી દો, કારણ કે તમારો એટલું મોટું જીગર નહીં હોય, પણ એક કામ તો તમે કરી શકો છો કે એની નોટિફિકેશન એટલીસ્ટ બંધ કરી દો. થાય છે કેવું કે વાંચો બેસે પેલું સ્નેપનું તો પાછું ટીડીન એવું મ્યુઝિક વાગે એટલે તરત ત્યાં જાય બરાબર. ડિલીટ કરી દેશો તો પાછી તમારી સ્ટ્રીક તૂટી જશે, પછી સ્ટ્રીક તમે ના તૂટવા દો. અત્યારે જેનઝીના માણસ છો બધા, તો સ્નેપ તમે ડિલીટ ના કરી શકતા હોય તો તમે એને એટલીસ્ટ નોટિફિકેશન બંધ કરી દો. તમારી સ્ટ્રીક નહીં તોડી તો દિવસમાં એક સ્નેપ ખોલીને તમે મોકલી આપજો, એ કોઈ વાંધો નથી. દિવસમાં તમે 1 થી 2 વાર ઇન્સ્ટા બી યુઝ કરી શકો, સ્નેપ બી યુઝ કરી શકો, પણ ઓનલી એન્ટરટેનમેન્ટ માટે, ના કે ટાઈમપાસ માટે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારું જે બી ડિસ્ટ્રેક્શન હોય, આ બે સિવાય બી જો કોઈનું પર્સનલ ડિસ્ટ્રેક્શન હોય તો એ બી તમે એક્ઝામ ટાઈમ માટે, હવે આજથી લઈને 12 દિવસ, એક્ઝામના 12 દિવસ એટલે એવું માનો કે 1 મહિના માટે તમારે છોડવાનું. પાછું 2-3 મહિના તમને કરવા મળશે. તો તમારે અત્યારે એક્ઝામના ટાઈમ સુધી ડિસ્ટ્રેક્શન જે બી હોય એને અવોઇડ કરવાના. નેક્સ્ટ જોઈએ એવોઇડ ડિસ્ટ્રેક્શન એન્ડ સ્ટીક ટુ ધ પ્લાન. ડિસ્ટ્રેક્શનની વાત તો કરી દીધી આપણે, ડિસ્ટ્રેક્શનને તો એવોઇડ કર્યા, પણ આપણો જે પ્લાન, કયો પ્લાન? તો કે ભાઈ ટાઈમ ટેબલ બનાવ્યું છે, પહેલાં આની તૈયારી કરવાની છે, એ પ્લાનને તમારે વળગી રહેવાનું છે. મતલબ એવું નહીં કે ભાઈ ટાઈમ ટેબલ બનાવી દીધું પછી હવે જોયું જવાશે, એવી રીતે નહીં. કોઈ સ્ટુડન્ટ પોતાનું ટાઈમ ટેબલ બી બનાવતા હોય કોઈક વાર કે હું આટલા વાગે ઉઠીશ, આનાથી આ ટાઈમે વાંચીશ, આ ટાઈમે ફોન યુઝ કરીશ, આ ટાઈમે ટીવી જોઈશ, પણ એ બધી વસ્તુ ખાલી લખવા માટે નથી કરવાની. જો તમે ટાઈમ ટેબલ પોતાનું બનાવતા હોય તો એ પ્લાનને તમારે ઓપ્ટિમાઇઝ બી કરવાનો છે, તમારે એ જ રીતે કામ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો ફાઇનલાઇઝ યોર ઓવન મટીરિયલ એન્ડ પ્રિપેર ફ્રોમ ઇટ. હવે કઈથી વાંચવાનું એ સવાલ આવી ગયો કે સર એક્ઝામ તો આવી ગઈ પણ મારી પાસે કોઈ મટીરિયલ નથી. તો મટીરિયલ માટે શું કહું છું મેં તમને કે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ઓનલી ટેક્સ્ટ બુક્સમાંથી નહીં વાંચવાનું. મેં તમને આઈએમપી ક્વેશ્ચન આપું છું, આપણે ઓલરેડી અમુક ચેપ્ટરના આઈએમપી તો અપલોડ બી કરેલા છે, અને હવે તમને ટોપ 25, ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળશે. તો તમારે શું કરવાનું છે, એ ક્વેશ્ચનના આન્સર પોતાના હેન્ડરાઇટિંગથી પોતાની નોટબુકમાં લખવાના. ઓકે, નો ડાઉટ સબમિશનમાં બહુ લખ્યું હશે, પણ આ વસ્તુ તમારે તમારા રિઝલ્ટ માટે કરવાની છે. જો તમે એકવાર લખશો તો એક્ઝામમાં લખવાની પ્રેક્ટિસ બી થશે અને તમને યાદ બી રહી જશે. તો જે મટીરિયલ, હવે ઘણા બધા છોકરા એવું કહે સર મટીરિયલ આપો, મટીરિયલ આપો, પણ તમે ફોનમાં પીડીએફ લો કે ત્યાંથી વાંચો, કોઈ મતલબ નથી. તમારે તમારું મટીરિયલ જાતે બનાવવાનું અને એમાંથી જ તૈયારી કરવાની. એક્ઝામમાં આપણે જે રીતે પોઈન્ટ વાઇઝ આન્સર લખવાના છે એ જ રીતે તમારા મટીરિયલમાં તમે લખવાના. જો તમે એકવાર એવું લખી લેશો તો એક્ઝામમાં બી તમારથી એવું લખાશે, પણ જો તમે ખાલી બુકમાંથી વાંચ જ કરશો તો પછી એવું બેઠું ત્યાં છપાય નહીં. એટલે શું કરવાનું છે, થોડોક ટાઈમ કાઢીને તમારે લખીને તૈયારી કરવાની છે. તો એક મટીરિયલ સારા અક્ષરથી બનાવી દેવાનું અને ફરી એમાંથી તમારે રીડિંગ કર્યા કરવાની. જો તમે આટલી વસ્તુ કરી દેશો એટલે તમારું જે રિઝલ્ટ તમે ધાર્યું હશે કે ભાઈ મારે આટલું રિઝલ્ટ લાવું, તો તમે આસાનીથી લઈ શકશો. ઓકે, તો સેમ 2ને જે રેગ્યુલર એક્ઝામ આપવાની છે, સાથે સાથે સેમ 1ની જે લોકોને રેમિડિયલ એક્ઝામ આપવાની છે, બધાને ઓલ ધ બેસ્ટ. કાલથી હવે જેટલા બી સબ્જેક્ટ છે તમારા સેમ 2ની અંદર, એ બધાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સના વિડીયો અપલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે. સેમ 1ની અંદર જો તમારી બેકલોગ હોય તો આપણે ઓલરેડી પહેલા સેમની અંદર બધા આઈએમપી અપલોડ કરેલા. સેમ 1 ટોપ 25 પ્લેલિસ્ટ તમને મળી જશે, ત્યાંથી લઈને તમારા એ સબ્જેક્ટની બી તૈયારી કરી દેવાની. આ સેમની અંદર કે ફર્સ્ટ સેમની અંદર કયો સબ્જેક્ટ તમને સૌથી વધારે હાર્ડ લાગતો હતો કે જેના આઈએમપી સૌથી પહેલાં તમને જોઈતા હોય એ કોમેન્ટ સેક્શનમાં નાખજો. એના વિડીયો આપણે જલ્દી અપલોડ કરીશું અને બધી બ્રાન્ચના બધી સબ્જેક્ટના આઈએમપી તમને મળી જશે. એટલે બેફિકર રહેજો, પણ તમને જે રીતે મેં તૈયારી કરવાનું કીધું છે એ રીતે તમારે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. આઈ હોપ બધા વસ્તુ સમજી ગયા હશે. જો ખરેખર તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરીને શેર કરી આપજો
અને કોમેન્ટ બી આપજો કે તમે મારી સાથે કેટલો સપોર્ટ કરીને લાસ્ટ સુધી રહેવાના છો. જો તમારું સારું રિઝલ્ટ આવશે તો અલ્ટિમેટલી એ મારું જ સારું રિઝલ્ટ કહેવાશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.